કોઈ દિવસ નહીં એને રાજમાં બોલાવ્યો. મહારાજે યાદ કર્યા.
અરે સતી, અમે અને પ્રધાન નગરીમાં નગર ચર્ચા કરવા ગયા હતા, તો પોકરણગઢની પ્રજા આપણું મુખ જોવા પણ રાજી નથી. અવશ્ય. આજ એવું આપને તો શું પ્રાપ્ત કર્યું કે આજ આપની પ્રજા આપનું મુખ જોવા પણ રાજી નથી? અરે સતી, તમે સમજ્યા નહીં, કારણ કે આપણે પેટના વાંજ્યા છીએ. અવશ્ય. આજ આપને લાસ્યા લક્ષ્મીની સુગુણા 3 દીકરી હોત છતાં આપણે વાંજે કેમ કહેવાય? અરે સતી, હજી તમે પણ સમજ્યા નહીં. દીકરી તો પારકા ઘરની આજ કહેવાય. આજે પ્રણાવો તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. જો બાડો બોબડો લૂલો લંગડો એકાદ પુત્ર હોય તો આ રાજ ચલાવે, તો એક દિવસ આ રાજને તાળા દેવાય. સતી, અવશ્ય. તમારી વાત કેવી છે? તો સતી, મારે અઘોર જંગલમાં જઈ મારે શિવનું તપ કરવું છે, તો મને જંગલમાં જવાની રજા આપો. જો વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપની દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. તેમના લગ્ન કરતા જાઓ તો મારે કોઈ જાતની ચિંતા ન હોય. હા સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. તો હમણાં જ હું ગોર મહારાજને બોલાવું. અરે પ્રધાનજી, જી મહારાજ. ગોર મહારાજને બોલાવો. બહુ સારું.